હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો. હું પણ મજામાં જ છું ને તમે બધા પણ મજામાં જ છે ને આપણે બધા મજામાં જ રહેવાનું છે. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જય માતાજી, હર હર મહાદેવ. અને ભગવાન તમને બધાને હાજર નરવા રાખે અને મારા વિડીયો તમે રોજને રોજ જોયા કરો એવી હું ભગવાન પાસે આશા રાખું છું. અને બીજું બધું કામ તો જો થઈ ગયું છે આજે. અને આજે કીધું લાવ આજથી તો હવે ગમે એ હોય વ્લોગિંગ તો કરવું જ છે, પણ મને છે ને આળસ આવી જાય થોડી. અને બીજી વાત એ કરવાની હતી કે અમારે માર્મિકભાઈ જો તમને દેખાતા જશે કે માર્મિકભાઈ છે ને એ હું અહીંયા કબાટ ડ્રોવર ને એવું બધું સરખું કરું છું અને માર્મિકભાઈ જો એ બધું વસ્તુ છે ને એ આમ તેમ કર્યા કરે છે ને આ બધા કપડાનો ઢેર જો એ બધું અહીંયા મારે મૂકવાનું છે. જગ્યા ખાલી જ છે. આ વિશાલના કપડાનો ધપ્પો છે એ પછી કરું. પહેલાં મારા કપડાં કરી લઉં ને આ બાસ્કેટમાં હું માર્મિકભાઈના કપડાં રાખું છું. અને તમે માર્મિકભાઈ જો મને હેરાન કરે છે. ગુડ મોર્નિંગ. અને બીજું તો શું કાંઈ અત્યારમાં કહેવાનું નથી. કામે વર્ગી ગયા છે. એ નાવું તો બધું બાકી છે. તમને એમ થતું હોય છે છી ગંધારામાંથી તો બે નાયા ધોયા વગરના, પણ એમ એક વખત બે એ નાહી લીધું છે. ખાલી ફાઇનલ ટચઅપ આપવાનું બાકી છે. મેકઅપમાં છે એમ લાસ્ટ ડેઝ બાકી હોય ને એમ નાહી ધોઈને એમ તો ટિફિન એ વયું ગયું છે ઓફિસે. પણ બાકી શું છે ખબર છે કે નાહી ધોઈ અને પછી છે ને જે તૈયાર થવાનું હોય ને એ બાકી છે. કામ કર્યું ને પાછું, કેમ કે બહાર પાર્કિંગમાં કચરા પોતાને એવું કર્યું, અંદર કપડાં પોતા વાસણ એવું બધું કર્યું. અને માર્મિકભાઈ ઉઠીને એકવાર નાહી લીધું હતું, પણ હજી એક વખત બાકી છે. તો મળીએ આગળ આપણે આજે આખો દિવસ શું શું ક્રિએટિવિટી કરીએ એ તમને બતાવીશું વિડીયોમાં. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને વિડીયો કેવા લાગે છે ને એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અને બીજી કોમેન્ટ કરો કે ન કરો, આખો દિવસમાં ભગવાનનું નામ લો કે ન લો, એકવાર કોમેન્ટમાં ભગવાનનું નામ જરૂરથી લખી દેજો. તો હેલો મિત્રો, સવારમાં તમે જોયું કે હું ડ્રોવર ને એવું બધું સાફ કરતી હતી ને એમાં બીજી હતી. પણ હવે હું ફ્રી થઈ ગઈ છું ને આપણે હાવ સાંજ પણ પડી ગઈ છે. ફ્રી થઈ ગયા છીએ પણ કામ કરતાં કરતાં સાંજ પડી ગઈ છે. આજે સવારમાં થોડોક વરસાદ આવ્યો તો પછી કાંઈ વરસાદી માહોલ છે નહીં. અને વાત એમ કરવાની હતી કે આજે લાઈવમાં તમે બધા જોયું જ હશે. આજે ગઈકાલે તમે લાઈવમાં જોયું જ હશે, કેમ કે તમે વિડીયો હું એક દિવસ પછી મૂકવાની છું. આજે બનાવ્યો છે એટલે કાલે મૂકીશ. એટલે તમે ગઈકાલે લાઈવમાં જોયું હતું કે અમે કચ્છની કેરીનો રસ કાઢ્યો હતો. તો વિશાલને ફોન કર્યો પૂછવા કે તમારે શું જમવું છે. એનું અમારે નવીન જોયું. હજી ગઈકાલે ભજીયા ખાતા હતા અને આજે એને રસ પૂરી અને બટેકાનું શાક ખાવું છે. તો આપણે બનાવવા જઈ રહ્યા છીએ. અને આપણે માર્મિકભાઈ જોવો તમે કે માર્મિકભાઈ અહીંયા સુતે એ કરી છે. શું કે છો? કંકુની ડબ્બીથી મિત્રો માર્મિકભાઈ રમે છે. અને હવે બસ મારે તમને બતાવું કે જો બાકી બધું તો ફિનિશ થઈ જ ગયું છે. લોટ પણ બાંધી લીધો છે. વચ્ચે માર્મિકભાઈ ઉઠી ગયા તો ત્યાં ગઈ હતી. આ પૂરી માટેનો લોટ બાંધી લીધો છે. અને બટેટાનું શાક પણ ફ્રાય થઈ ગયું છે. એટલે હવે કાંઈ કામ બાકી રહેતું નથી. હવે આપણે પૂરી ગરમા ગરમ 7:15 થયા છે. વિશાલનો આવવાનો ટાઈમ થાય 7:30 પોણા 8 પછી આપણે કરી. અને ત્યાં સુધીમાં ભગવાનના દીવાબત્તી બાકી છે હું કરી લઉં. એ તમને વ્લોગમાં નહીં બતાવી શકું, પણ બધા જ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, હર હર મહાદેવ. જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું નામ લખી દેજો કોમેન્ટમાં, કેમ કે આપણે કરવા જઈ રહ્યા છીએ સાંજની આરતી. મિત્રો, આ બાજુ આપણા માર્મિકભાઈ છે ને એના રમકડાથી રમી રહ્યા છે. રમકડા આટલા જ નથી, વિચારતા નહીં કે કેમ આટલા જ રમકડા, કેમ કે મેં બધા પેક કરીને મૂકી દીધા છે. આ તો આજે રમવાના અત્યારના 2-3 રમકડા છે. અને ત્યારબાદ તમને બતાવું હું કે હું શું કરી રહી છું. જો તમને દેખાતું જ હશે કે એક બાજુ તેલ મુકાઈ ગયું છે અને આ બાજુ પૂરી આપણી બધી જ બતાવો જો સરખી રીતે બધી જ પૂરી વણાઈ ગઈ છે. અને પૂરી માટે તેલ અને શાક આપણું પેક જ છે. જે આપણે ખોલીને ધાણા નાખી દીધા છે એટલે દાણાની સ્મેલ શાકમાં બેસી જાય. અને આપણી પૂરી અને ખાસ વાત એ છે, જો તમને બહાર દેખાતું હશે ભીનું કે વરસાદ આવ્યો હતો, તો આજે કહેવાય ને કે જમવામાં તો આજે 4 ચાંદ લાગી જવાના છે. કેમ કે રસ, પૂરી, બટેકાનું શાક. તો આવી જજો બધા જ મિત્રો છે ને વાળું કરવા માટે.
અને વિડીયો થોડો અટકતા બન્યો હોય છે. જોવાની મજા આવે તો કહેજો, ન આવે તો કાલથી ચેન્જ કરીશ. તમે કહેશો એમ જ આપણે કરવાનું છે. અને પૂરી માટે તેલ હજી ગરમ થયું નથી. ગરમ થઈ જાય અને આપણે વેઇટ કરવાનો છે. તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. પછી હું પૂરી તળી લઈશ અને પછી વિશાલનો વેઇટ કરીશ કે વિશાલ ક્યારે આવે છે. જો મને દેખાતા નથી હજી આવતા, તમને દેખાય તો કોમેન્ટ કરજો. તો મિત્રો હવે આપણી પૂરી તળાઈ છે. પૂરી ફૂલીને મસ્ત બની છે. એટલી તળાઈ ગઈ છે, એટલી તળવાની બાકી છે. ને મારા મીરભાઈ જોઈ મારી બાજુમાં રમે છે. તેલ ફૂલ આવી ગયું છે એટલે પૂરી જરાક રાતી થઈ ગઈ છે. મારી મમ્મી જોડે વાત કરતા હું પૂરી તળતી હતી તો મારી મમ્મી મારી પૂરી તારું કા કર્યું લે ને મારું પૂરું ખેસ તું બધાય. મિત્રો મારી પૂરી જો બાળાઈ નાખી મારી ભાઈ આ વખત ના દે લેતા મારું માલ મીકડું મારી પૂરી બગાડસ દીકરા તું. દૂર ભાઈ જાને તારું કાગળિયું નીચે. કઈ નહીં, બીજું તો શું, જરીક વધારે છે કઈ કડક ખાઈ લેવાની. બીજું શું, નાનું છોકરું ઘરમાં હોય એટલે એમ જ થાય. તો એ પણ કામ કરવા વળગો એટલે આડા હોડું થવાનું જ છે. એટલું તો હેરાન કર્યા કરે કે નહીં. એટલે મેરી પૂડી બનકે તૈયાર હે. પૂડી એટલે બહુ લોંગ ટાઈમથી પૂડી ખાવાની ઈચ્છા હતી. કોઈ મને બોલાવી તો નહીં કે તું આવ અને આપણે પૂડી બનાવી. મારે થોડીક ઘર નથી, આ થોડાક મારા ભાંગી કે છે તમે મેં કીધું લાવે તો પૂડી બનાવી. પૂડી પેલો જો મિત્રો મસ્ત ખાણવા તળાવનો તો આ મસ્ત છો. હવે આ સબોકડો આવી જાય ને મારું બધું વિખાઈ હોય. આજે ને મારું રોજનું આવું છું મિત્રો, કેમ કે મારા મીઠાઈ ગમે એ વસ્તુ આમ તેમ કરે ને એટલે બગડવાનું છે. જોજો તમે આ એનું કાગળિયું અહીં નાખીને ભેગું મારું ઓલું ખેંચી લેશે. અને જો ગેસ બંધ થઈ ગયો ને મારા ચારણ ઉડી ગયો. ગેસ કેમ નથી? સારું ચાલો, ગેસ એકદમ થઈ ગયો છે. વિડીયો પછી શૂટ કરીશ ને તો ખાવાનું સરખું નહીં બને. ઓકે, અને તમને પેલા પૂરી બની એટલી બાકી છે ના જોઈ લો. આ બધું ડ્રોવર ખોલે છે. બીજું તો વિશાલ કે આપણે કિચનમાં કે ફર્નિચર ન હોય એવું મકાન મળી જાય તો હાલે. અરે બાબા, આ કિચનમાં ફર્નિચર વગર હાલવાથી એમ છે. ફર્નિચર છે તો એ બધું ખેંચીને તોડીને બહાર કાઢે છે. તો મિત્રો મારા મીઠાઈ માટે આપણે પૂરી અને બધું લેવાઈ ગયું છે. અને ચચુકામાં આપણે મારી મીઠાઈ આવે છે રસની પૂરી ખાવા માટે. એ બેસી જા, પછી આપણે રસને પૂરી ખાઈ લઈએ. ચાલ બેસી જા, સરખી બેસ ને દીકરી. તો મારી મીઠાઈ માટે આપણે પૂરી ને રસ ને એવું લઈ લીધું છે. ને મારી મીઠાઈ મેં રસમાં બોળીને પૂરી દઈએ. સરખો બેસી જા મને દીકરો. હા દીકુ, તને રસ ને પૂરી ભાવે છે? મમ્મીને આન્સર આપો, રસ પૂરી ભાવે છે તમને? મનમીતભાઈ, રસ ને પૂરી ભાવે છે તમને? દીકા નીચે સરખું બેસી જો, એમ કે ઊંધા થઈને કોઈ છોકરા નો ખાતા. બેસાન સરખો બેસો. હા, સરખું બેસીને મમ્મ ખાવાનું. એમ નહીં ખાવાનું, સરખું બેસીને મમ્મ ખાવાનું. એમ નહીં. ઓકે, આપું છું મમ્મ. સરખો બેસી જાય તો જ મોઢામાં આવશે. ચાલ સરખો બેસી જતી કે એમ નો બેસાય. જો તો બેઠો છો કેમ એમ નો બેસાય યાર. સરખો બેસી જા. ચાલ સરખો બેસી જા. મમ્મા બેસાડે એમ બેસી જા. બસ પછી મમ્મા દે. બસ મિત્રો આપણે ઓફિસેથી હવે ઘરે પહોંચી જ ગયા છે ને વરસાદ રસ્તામાં બહુ જ હતો. તમારા ગામમાં છે નથી કોમેન્ટ કરજો મિત્રો, તો અમે અહીંથી તપો મારીશું તો તમારા ગામમાં આવી જશે. અને આજે ભાવુએ બનાવ્યા છે રસ.
બટાકાનું શાક ને પૂરી. પૂરી નાય તો પૂણી માર્મિકભાઈ ત્યાં ખાધું તે પૂરી ખાધી ભાઈ. માર્મિકભાઈએ ખાઈ લીધું છે. હવે ચાલો અમે વાળું કરવા બેસી જાય છીએ. એકચ્યુઅલીમાં માર્મિકભાઈને રસ ખાવો છે તો આપણે જસ્ટ નેક્સ્ટ રીલ્સમાં મળીશું.